નમસ્કાર. અમરેલી જિલ્લામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું આગમન થવાનું છે. 27 ઓગસ્ટે લાઠીના દુધાળા ખાતે અમિત શાહ ગુજરાત ગૌરવ સરોવરનું લોકાર્પણ કરશે. સવારે 9 વાગ્યે દુધાળા ખાતે પહોંચ્યા બાદ હેતની હવેલી ખાતે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. પદ્મશ્રી સૌજી ધોળકિયા દ્વારા નિર્મિત આ સરોવર 80,000 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલું છે અને તેમાં 23 કરોડ લીટર પાણીનો સંગ્રહ થઈ શકે છે. અમિત શાહના આગમનને લઈને ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. મારું નામ ધર્મેશભાઈ સોની છે, લાઠી શહેર ભાજપ પ્રમુખ. આગામી તારીખ 27ના રોજ લાઠી તાલુકાના દુધાળા ગામે ગુજરાત ગૌરવ સરોવરના લોકાર્પણ પ્રસંગે આવી રહ્યા છે. ત્યારે લાઠી શહેર સંગઠન, લાઠી તાલુકા સંગઠન સહિત લાઠી પંથકની જનતામાં અનેરો ઉત્સાહનો માહોલ છે. અને આ ઉત્સાહનો માહોલ આમને જાળવી રાખવા માટે અને અમિતભાઈ શાહને આવકારવા માટે અમે લાઠી સંગઠન અને લાઠી તાલુકાની એક અગત્યની મિટિંગ રાખેલી. અને મિટિંગમાં આ આયોજન કેમ સફળ થાય, કેમ સુચારું આયોજન થાય તે બાબતે અગત્યના મુદ્દાઓ ચર્ચવામાં આવ્યા હતા. અરે પહેલી વાર આપણા નાનકડા ગામમાં ગૃહમંત્રી રાષ્ટ્રની શોભા વધારે છે, આપણા જિલ્લાની શોભા વધારે છે, આપણા કામની શોભા વધારે છે. એટલે ઉત્સાહ ને હરખ તો સ્વાભાવિક રીતે હોય છે. પણ બહુ મહત્વની વાત એ છે, એ લોકો દૂરદર્શી છે. એનું કેવું વિઝન છે, કેવું મોટિવેશન આપે છે, કેટલો સપોર્ટ આપે છે, કેટલો નાના નાના ગામડે સમય આપે છે. આ દેશનું કેવી રીતે, સમાજનું કેવી રીતે ભલું થાય, આ ભેખ પહેરીને રાતને દી મહેનત કરે છે. પોતાના વ્યક્તિગત ફેમિલી સમયમાંથી કાઢીને આપણે ત્યાં સૌરાષ્ટ્રમાં, અમરેલીમાં, લાઠીમાં અને દુધાળાના વેરણ જગા પર હેતની હવેલીએ પધારે છે. ઉત્સાહ ને હરખ ને બધાને છે. મને વિશેષ હોય પણ મને ઠાક ઉતરી ગયો છે. મને એટલા માટે આનંદ છે કે મારા કામની કદર કરી, પાણીની શ્રેયસતા સમજી અને પ્રોત્સાહન આપવા માટે આપે છે. જોકે પદ્મશ્રી આપીને પ્રોત્સાહન તો બહુ મોટું આપી દીધું, પણ આવા ટાઈમે નરેન્દ્રભાઈ અને અમિત શાહ સાહેબ આપણને બધાને પ્રોત્સાહન આપતા રહે છે, હિંમત આપતા રહે છે. આટલા બધા પ્રશ્ન હોવા છતાં એ બિંદાસ દેશનું કામ કરી રહ્યા છે. આપણે સૌ સાથે મળી શુભકામના આપી, શુભેચ્છા આપી અને બળ આપી કે આપણે ભારતનો, રાષ્ટ્રનો કેવી રીતે વિકાસ થાય. અમે તમારી સાથે છીએ. થેન્ક યુ.